ટોલ નહીં, રોડ નહીં તો ટેક્સ નહીં, એ બાબતમાં આજે આપ બધા અહીં કને ભેગા થયા છો, આપનો મેન મુખ્ય ઉદ્દેશ્ય શું છે? રોડની પરિસ્થિતિ અતિ ખરાબ છે. ગયા વર્ષે પણ ટોલ મસ્ત મોટો ઉઘરાવવામાં આવે છે અને રોડની સ્થિતિ ખરાબ છે એને લઈને સ્વૈચ્છિક ટ્રાન્સપોર્ટરો હડતાલ ઉપર ઉતર્યા ત્યાં પોતાના વાહનો બંધ રાખી દીધા હતા. તો જ ચલાવશું જો ટોલ ઉઘરાવવામાં નહીં આવે. નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી ખાતરી આપવામાં આવી હતી કે ભાઈ રોડની સ્થિતિ સુધારશું. છેકડા આપી થોડું ઘણું રિપેર કરી અને એમને એમ સ્થિતિ કરી નાખી. આજે અહીંયાથી કોઈ પણ રોડ તમે જોઈ લો, મોટા મોટા ટોલ ઉઘરાવ્યા બાદ પણ રોડની પરિસ્થિતિ અતિ ખરાબ છે. તો એને લઈને ટ્રાન્સપોર્ટરોએ ઘણી વખત ચીમકીઓ પણ આપી છે, ઘણી વખત માંગ પણ રાખી છે કે ભાઈ રોડની સ્થિતિ તમે સુધારો. વિઝિટો પણ કરાવી છે અધિકારીઓની કે ભાઈ અહીંયા રોડની સ્થિતિ ખરાબ છે. તો તે છતાં ધ્યાન નથી આપવામાં આવ્યું. ત્યારે નો રોડ નો ટોલની માંગ સાથે સ્વૈચ્છિક બંધનું આહવાન કરવામાં આવ્યું છે. આ અંગે આપણે સત્તાવાર રીતે અરજીઓ આપી હશે, એના એવિડન્સમાં એના જવાબમાં એ લોકો શું કહી રહ્યા છે? એ લોકો સુધારશું એવું જ કહી રહ્યા છે. ખાસ કોઈ પ્રત્યુત્તર નથી અને ગ્રાઉન્ડ ઉપર કોઈ કામ નથી. આગામી આયોજનો શું છે? આજે જો કંઈ ને કંઈ સોલ્યુશન કાઢવામાં આવે તો આપણી લડત ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી રોડની સ્થિતિ નહીં સુધારવામાં આવે ત્યાં સુધી ટોલ નહીં આપવામાં આવે. અન્યથા પોતાની ગાડીઓ સ્વેચ્છાએ દરેક ટ્રાન્સપોર્ટરો બંધ કરી નાખશે.